એ તો ફરીથી રીકનેક્ટ હવે ના મોણ તો પર લેવો પડે. મસ્ત ચા બનાવે પછી લાવતો હોય મસાલા યાર સારું પેલું મળે ટુકડા હોપારી બીજી મળે કે પેલા મહારાજના ગલ્લે બધા વાળી મોલ આ પેલું ઘરું ઘરું પર અને મહારાજ તો જાતે કાપા કઈ નાખો ને પેલા કેટલા એ કઈ નહીં જોયું આપણે તો કલાક કરવાનો 5 મિનિટ વાર બસ એટલે આમાં તમારા સટાસટ પેલો ટાઈમ અપડેટ નહીં થતો ને રમણભાઈ એનું મુખ્ય કારણ જોડાતું નથી. પબ્લિક વધારે જોડાય તો ટાઈમ અપડેટ થાય ને. આમ તો આપણે 2 કલાક બેહીએ એનો કોઈ સવાલ નહીં, પણ પબ્લિક જોડવું જોઈએ એમ. પબ્લિક જોડાતું હોય ને પબ્લિક જોડાય અમુક ટાઈમ જો પરમ દિવસ કોમેન્ટો પર કોમેન્ટો પણ હાર તમે જો તો 200-300 એમ જ થાય. ચેતન ગોંડલથી ફોન કરે ભારતીબેન, હા સોનલબેન લખી આપો રમણભાઈ ઘાસી. આપણા કનૈયાભાઈ ક્યાં છે? અને આપણા કનૈયાભાઈની ચેનલનું નામ રાખવું છે શ્રી કનૈયા ચેનલનું નામ. શ્રી કનૈયા ચેનલનું નામ રાખવાનું. કાં પછી કનૈયા બ્લોગ્સ ઓફિશિયલ ચાલે ને? ચાલ જોડાશે એમાં 200-250 થશે. જોજો ને તમે પેલો ખાટલો જો ભરે કાપે જોવા એ કાલે જોઈ લો ને જોરદાર ફરે. પણ હારી પેલી જે આડી એંગલ ખરી એ છે મારી તારો તકલાદી ખાટલા યાર. મહીની બેન્ટ વરી હોય મારી પાસે મોબાઈલ છે 4G મોબાઈલ છે એમ ને. રામાપીરનું સોંગ ગાવ ઉમા. રામાપીરનું ગીત ગાય. રામાપીરનું ગીત ગા. રામાપીરનું ભજન તમે મને યાદ કરી. મને બધો ઘણો રામાપીરનો ભજન તો ભૂલી જવાય હતા. જગદીશભાઈને ચા આપો, બગાસા ખાય છે. જગદીશભાઈ ચા બનાવી છે, હવે તૈયારી છે. ચા બનાવવા ગઈ છે ઉમેશની મમ્મી. એ રામા પીર પધારો રે લીલા લીલા ગોડલે રે. અને પીરજી તમે પધારો સગુના નિવારે. આ પુકારે તમને બેનિયા. એ રામા પીર પધારો મારા મોલે રે. સોનલબેન નહીં જતા રહ્યા. જગદીશભાઈ ચમ હસવાનો આવી કનૈયાભાઈ? કનૈયાભાઈ કેમ હસો છો? હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો. 1 કલાક થઈ ગયો. ચાલ દે બંધ કરી દો. કનૈયાભાઈ એટલા જોડે હા વ્યૂઝ ના આવવાનું કારણ હશે જગા પે. એવું તો ના બને યાર. 5000 સબસ્ક્રાઈબર ઓછામાં ઓછી 2-2.5 લાખ લોકો જોડે તો જવું જ નહીં. હે લાઈવમાં એ તો કંઈ તકલીફ તો નહીં આવે? ચેક કરીએ. ચા માટેની વાત કરી એટલા માટે સરસ. મારું
એની તો નવી કોમેન્ટો માટે તો ઈ મારવું કોમેન્ટો નહીં આપણા વ્યૂઝ માટે ચેક